નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। આજથી ઓગસ્ટ માસનો પ્રારંભ થયો છે। ઓગસ્ટ મહિનો આવે એટલે આપણે ત્યાં તહેવારોની પણ મોસમ શરૂ થતો હોય છે। એક તો સ્વાતંત્ર્ય પર્વ, એક રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવીએ છીએ, તો બીજી તરફ રક્ષાબંધન, ઈદે મિલાદ અને સાતમ આઠમના તહેવારો પણ આ મહિના દરમિયાન શરૂ થશે। પવિત્ર શ્રાવણ માસ 13 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે। આવા વિશિષ્ટ માસ વચ્ચે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાજ્યા મેહ વરસ્યા નહીં, પણ ધીમી ધારના વરસાદથી વાવણીને મળ્યું જીવતદાન। હજુ કાલે પણ ભારે વરસાદની વકી દર્શાવતું હવામાન ખાતું। સક્કરબાગમાં સિંહ અને વાઘ ઘાસ ખાતા હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં અચરજ। જો કે ચોમાસામાં પાચન શક્તિ વધારવા પ્રાણીઓ શાકાહાર ખાતા હોવાનો ઝૂ અધિક્ષકનો અભિપ્રાય। જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સર અંગેના મેમોગ્રાફી ટેસ્ટનો નિઃશુલ્ક પ્રારંભ। મહિલાઓને જાગૃત થઈને સમયસર ટેસ્ટ કરાવવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અપીલ। અને જર્જરિત બિલ્ડિંગના બાના હેઠળ સરદાર બાગની પોસ્ટ ઓફિસ અચાનક બંધ કરી દેવાતા 20 સોસાયટીના લોકોને હવે ગાંધીગ્રામ ધક્કા ખાવા પડશે। રક્ષાબંધન પર્વ ઉપર જ પોસ્ટ વિભાગનો તગલકી નિર્ણય। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત ઉપર 4 સિસ્ટમ ખતરો બનીને ગમે ત્યારે ત્રાટકશે અને જળ પ્રલય થશે, આવા પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ખુદ સરકારશ્રીના અહેવાલ બાદ સમગ્ર ગુજરાતમાં એક પ્રકારની ચિંતાની લાગણી વ્યાપી હતી।
પરંતુ દક્ષિણ ગુજરાતને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં માત્ર ચોમાસાનો રાબેતા મુજબ જ વરસાદ વરસ્યો. જુનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પણ ગઈકાલે સાંજે હવામાન ખાતાની આગાહી પ્રમાણે જુનાગઢ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી ચેતવણી આપી હતી. પરંતુ આજે દિવસભર છૂટા છવાયા ઝાપટા જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડ્યા. ગાયજ્યા મેં વરસ્યાની, પરંતુ ધીમી ધારના વરસાદને કારણે મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જુનાગઢ શહેરમાં ક્યારેક મધ્યમ ઝાપટા પડતા માર્ગો ઉપરથી પાણી વહેતા થયા હતા, પરંતુ ભારે કે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવે જોવાઈ નથી. આમ છતાં હવામાન ખાતાએ આગામી 24 કલાક ગુજરાતમાં ગમે ત્યારે ભારે વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જુનાગઢ શહેરમાં ગઈકાલે રાતથી લઈ અને આજ સાંજ સુધી ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રહીને જુનાગઢ મહાનગરપાલિકાના વોટરવર્ક્સ ચેરમેન સુભાષ રાદડિયા સક્રિય બન્યા હતા. સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રે 11:30 કલાકે તેમણે કાળવાના દરવાજા ખોલાવ્યા હતા અને જો ભારે વરસાદ આવે, ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ આવે તો ભૂતકાળનું પુનરાવર્તન ન થાય અને આ પાણી નરસિંહ સરોવર તરફ પણ જઈ શકે તેવું આયોજન સુભાષ રાદડિયા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે 11:30 થી 12:30 વાગ્યા સુધી તેઓ કાળવા ચોકના ગેટ પાસે નરસિંહ સરોવર ખાતે હાજર રહ્યા હતા અને જો ભારે વરસાદ આવે તો પણ જુનાગઢ વાસીને જળ પ્રલયનો સામનો ન કરવો પડે તે બાબતે તેમણે આગોતરું આયોજન હાથ ધર્યું હતું. સુભાષ રાદડિયા, વોટરવર્ક્સ સમિતિ ચેરમેન, મહાનગરપાલિકા જુનાગઢ. આગમચેતી હતી અને આગાહી હતી. ગઈ 2024માં જ્યારે મોતીબાગ અને રાયજીબાગમાં હોનારતની સ્થિતિ ન થઈ હતી ત્યારે પાટિયા દરવાજા બંધ હતા, જેથી આ વખતે એવું પુનરાવર્તન ન થાય એના માટે દરવાજા ખોલવાની સૂચના આપેલી છે. એવું નહીં, બધા ભાજપના કાર્યકર્તા જ છે અને અમે એક જ ટીમના મેમ્બર છીએ અને બધા સભ્ય છે અને મને જાણ થઈ એટલે હું તાત્કાલિક અહીંયા પહોંચી ગયો. સાહેબ અત્યારે અને હોનાર આપણે આગમચેતી છે અને આગાહી છે એના માટે અત્યારે ડીએમસી સાથે મિટિંગમાં આવે છે. ડુંગરમાંથી, ગિરનારમાંથી અને તળાવમાં જાય છે. આપણે ત્યાં વર્ષો જૂની કહેવત છે કે સિંહ કોઈ દી ઘાસ ન ખાય, પરંતુ વર્તમાન સંજોગોમાં કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં બેઠેલો સિંહ ઘાસ ખાય છે. એટલું જ નહીં, વાઘ પણ ઘાસ આરોગે છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. લોકોને આશ્ચર્ય પણ થયું, પરંતુ આ બાબતે ઝૂ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરી છે કે ચોમાસામાં આ પ્રકારના બિલાડી કુળના પ્રાણીઓની પાચન શક્તિમાં ઘટાડો થતો હોય છે અને તેઓ માંસાહારી હોય છે, પરંતુ પાચન શક્તિ વધારવા માટે ક્યારેક શાકાહારી આહાર પણ તેઓ લેતા હોય છે. સકરબાગના પાંજરાની અંદર ઉગેલ ઘાસ સિંહ અને વાઘ ખાય છે એ માત્ર ને માત્ર એની અંદર પાચન શક્તિનો વધારો થાય એ માટે થાય છે. આને માટે વૈજ્ઞાનિક કારણો પણ હોય છે, પરંતુ સિંહ શાકાહારી ક્યારેય ખાતો નથી ને સિંહ અને વાઘ એની રાબેતા મુજબ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. જે વિડીયો વાયરલ થયો છે એ સાચો છે, પરંતુ એમની પાછળ વૈજ્ઞાનિક તારણ હોવાનું શ્રી ઝાલાએ જણાવ્યું છે. આમ તો બધા બિલાડી કુળના જે પ્રાણીઓ છે, એટલે કે આપણે ઘરની બિલાડી હોય કે જંગલી બિલાડી હોય કે દીપડા, સિંહ, વાઘ, આ બધા બિલાડી કુળના પ્રાણી છે ને એને ઓબ્લિગેટ કાર્નિવોર્સ આપણે કહીએ છીએ. એટલે કે જે સંપૂર્ણપણે માંસ ભક્ષી હોય છે, એ ક્યારેય વેજીટેરિયન ખોરાક નથી ખાતા હોતા, સિવાય કે પાલતુ બિલાડી કે જે અમુક વેજીટેરિયન વસ્તુઓ પણ ખાતી હોય છે. પણ આ બધા ઓબ્લિગેટ કાર્નિવોર્સ હોવા છતાં પણ ઘાસ ખાતા ઘણીવાર જોવા પડે છે. અને અમને ઝૂમાં ઘણા પ્રવાસીઓ આવતા પણ હોય છે અને ઘણીવાર અમે કમેન્ટ સાંભળતા હોય છે કે આ બિચારા પ્રાણીઓને કંઈ ખાવાનું દેતા નથી એટલે સિંહ વાઘને ઘાસ ખાવું પડે છે. પણ ઘાસ ખાવું એ સંપૂર્ણપણે સ્વાભાવિક એની બાયોલોજીમાં આવે છે અને ઘાસ ખાવાનું કારણ એ છે કે ઘાસ એને કોઈ પચતું નથી હોતું, પણ માણસ જેમ અત્યારે નવા સમયમાં જે તકમરિયા કે ચિયા સીડ્સ ખાતા હોય છે કે પછી રાતે સૂતી વખતે ઈસબગુલ લેતા હોય છે આપણે લોકો, એવી જ રીતે ઘાસ માટે પણ જે મોટા બિલાડી કુળના પ્રાણીઓ છે, સિંહ ને વાઘ, એના માટે પણ આ ઘાસ ખાવું એ એક ફાઈબરનું ઇન્ટેક છે અને એ કંઈ રેગ્યુલર લેતા હોય એવું પણ નથી. ઓકેશનલ ક્યારેક ચોમાસાની સિઝન હોય જ્યારે લીલું ઘાસ થતું હોય, કૂણું ઘાસ હોય ત્યારે એ ખાય છે
અને એના આંતરડામાં જે સ્વાભાવિક જે મૂવમેન્ટ હોવી જોઈએ એટલે કે પેરિસ્ટાલ્સિસ, તો આંતરડાની પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટને એ સક્રિય કરે છે. અને વાઘ ને સિંહ ને એ બધા જ્યારે ખોરાક લેતા હોય ત્યારે વાળ ઘણા બધા પ્રાણીઓના લઈ લેતા હોય સાથે, અથવા હાડકાના કટકા પણ સાથે ગળી જતા હોય છે. તો એ બધાને ધક્કો મળે અને એની પાચન પ્રક્રિયામાંથી બહાર નીકળે એના માટે થઈને આ ફાઇબર ઇન્ટેક ક્યારેક ક્યારેક જરૂરી બનતું હોય છે. તો રેગ્યુલર નથી ખાતા, ઓકેશનલી ખાતા હોય છે. અને પેટમાંથી આ બધા જે અપાચ્ય જે ઘટકો છે એ બધાને દૂર કરવા માટે થઈને ખાતા હોય છે. ઘણીવાર ઉલટીનું સેન્સેશન પણ એને થતું હોય છે. અને જે ટિંગલિંગ અંદર ગળામાં એને જે થાય એના કારણે એ બહાર જે વધારાનો જે ખોરાક જે હોય એ ઓકી પણ નાખતા હોય છે. તો આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે ઘાસ ખાવું. કોઈ પણ જનરલ ઘાસ ખાય એવું નહીં, પણ કૂણું ઘાસ હોય એ વધારે પ્રિફર કરતા હોય છે. એકવાર ઘાસ લીલામાંથી સૂકું થઈ જાય ને પીળું થઈ જાય પછી પ્રિફર નથી કરતા હોય. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજથી પહેલે માળે સ્ત્રીઓ માટેના બ્રેસ્ટ કેન્સરના નિદાન અને સારવારની ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. આ કેમ્પ એટલે કે આ ચકાસણી સંપૂર્ણ રીતે વિનામૂલ્યે કરાવવામાં આવશે. મેડિકલ ભાષામાં જેને મેમોગ્રાફી ટેસ્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત જુનાગઢ સિવિલમાં થઈ ગઈ છે, તે અંગે માહિતી આપતા તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મ ભટ્ટે કહ્યું કે મહિલાઓએ હવે જાગૃત થઈ અને સમયસર બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવવી જરૂરી છે. બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવવા માટે કોઈ પણ પ્રકારનો બહેનોએ સંકોચ રાખવાની જરૂર નથી. તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને વૈજ્ઞાનિક ધારાધોરણ પ્રમાણે આધુનિક સાયન્સના સથવારે અહીં વિનામૂલ્યે મેમોગ્રાફી કરી આપવામાં આવશે. ભવિષ્યમાં પણ કોઈ બહેનોને બ્રેસ્ટ કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવશે અને ઓપરેશનની જરૂર હશે તો પણ જુનાગઢ સિવિલમાં તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તેવી ખાતરી પણ ડોક્ટર બ્રહ્મ ભટ્ટે ઉચ્ચારી છે. આજે સિવિલમાં ખાસ કરીને નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે આ મેમોગ્રાફી ટેસ્ટ લેબોરેટરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જુનાગઢ અને આસપાસની બહેનોને સમયસર આ ટેસ્ટનું નિદાન અને સારવાર કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આખા પરિવારનું ધ્યાન રાખનારી નારીના સ્વાસ્થ્યની ચિંતા એ પોતે ક્યારેય કરતી નથી, અને એટલે મારે તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આખા પરિવારનું ધ્યાન રાખનાર મહિલાના સ્વાસ્થ્યની ચિંતા આપણે સૌ કરીએ. અને તે અનુસંધાને જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સન ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિકનું લોકાર્પણ આજરોજ કરવામાં આવેલ છે. આ ક્લિનિક ગાયનેક વિભાગની ઓપીડીમાં પહેલા માળે રૂમ નંબર 101માં કાર્યરત છે. સ્તનના કેન્સરના કેસીસ જેમ ધીમે ધીમે વધી રહ્યા છે અને મોટાભાગના કેસીસમાં જ્યારે નિદાન થાય છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે, અને એટલે એની સારવાર ખૂબ જ જટિલ બનતી હોય છે અને સર્વાઈવલ ચાન્સીસ એટલે કે બચવાની શક્યતાઓ પણ ઓછી થઈ જાય છે. સ્તન કેન્સરના કિસ્સામાં જો સમયસર નિદાન કરવામાં આવે તો તેનો સંપૂર્ણ સારવાર અને ઇલાજ શક્ય છે. અને એટલે જ તમામ મહિલાઓને, તમામ માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિકની સુવિધાનો લાભ લેવો. આ સંપૂર્ણપણે નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે અને સ્તન કેન્સરની તપાસ બાબતે મહિલાઓમાં જે સંકોચ અને કચવાટ હોય છે એ બાબતે જણાવવાનું કે આપની તમામ માહિતી અત્રે ગોપનીય રાખવામાં આવશે. અહીંયા એક શી ટીમ એટલે કે મહિલાઓ દ્વારા જ તપાસ કરવામાં આવશે. તમામ સ્ટાફ, બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિકનો તમામ સ્ટાફ મહિલાઓ જ છે અને ખૂબ જ કોન્ફિડેન્શિયલ એટલે કે ગોપનીયતા સાથે આપનું સન્માન, ડિગ્નિટી જળવાઈ રહે તે રીતે આ તપાસ કરવામાં આવશે. આ તપાસ સંપૂર્ણ રીતે પીડા રહિત છે
અને 7 થી 10 મિનિટમાં આ તપાસ થઈ જાય છે અને શરૂઆતના તબક્કામાં ખૂબ જ સચોટ નિદાન થઈ શકે છે. નિદાન થયા બાદ જો વધારે તપાસ કે સારવારની જરૂર હોય તો મેમોગ્રાફી પણ PMJ કાર્ડ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કરી આપવામાં આવશે અને જૂજ કિસ્સામાં જો સર્જરીની જરૂર પડે તો અત્રેના નિષ્ણાત ઓન્કો સર્જન દ્વારા સર્જરી પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. અત્યારે ચોમાસાની ઋતુમાં અને વરસાદી માહોલમાં ચટપટા વ્યંજનો ખાવાનો સામાન્ય રીતે સ્વાદ પ્રેમી લોકોને હંમેશા શોખ રહેતો હોય છે, આગ્રહ પણ હોય છે. ત્યારે રાજકોટની સુપ્રખ્યાત બાલાજી વેફર્સ એન્ડ સેન્ડવિચ દ્વારા જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી એક આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે. ઝાંસીની રાણી સર્કલ એટલે કે બસ સ્ટેન્ડ પાસે બાલાજી વેફર્સના આ આઉટલેટમાં તમામ પ્રકારની સ્વાદિષ્ટ સેન્ડવિચો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જસ્મીનબેન મારડીયાએ કહ્યું કે અમારે ત્યાં માત્ર સ્વાદને પ્રાધાન્ય તો નથી આપવામાં આવતું, પરંતુ સ્વચ્છતા અને ગ્રાહકોને સંતોષકારક સર્વિસ પણ અમારા દ્વારા આપવામાં આવે છે. ખાસ કરીને સેન્ડવિચની અલગ અલગ વેરાયટીઓની સાથે સાથે બાલાજી વેફર સેન્ડવિચનું જે વિશ્વસનીય નામ છે એ વધુ મજબૂત બને તેવો પણ અમારો હંમેશા પ્રયાસ રહે છે. હસ્તી વિશાલ મારડીયાએ પણ કહ્યું કે અમારે ત્યાં સવારથી લઈને રાત સુધી એકદમ સ્વચ્છતાના ધારાધોરણ વચ્ચે અલગ અલગ સ્વાદિષ્ટ સેન્ડવિચની રેન્જ ઉપલબ્ધ કરવામાં આવે છે. હોમ ડિલિવરી હોય કે કોઈ શુભ પ્રસંગના ઓર્ડર હોય, બાલાજી વેફર્સની આપની એક મુલાકાત હંમેશા સ્વાદ આપના મોઢામાં અને હૈયામાં રહી જશે, જેની અમે ખાતરી આપીએ છીએ. મહિલાઓ દ્વારા આ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે, જેનો વધુને વધુ લોકો હાલ લાભ લઈ રહ્યા છે. બાલાજી ટુ સ્લાઇસ જુનાગઢમાં બસ સ્ટેન્ડ પાસે ઝાંસી રાણીના સર્કલ પાસે દ્વારકાધીશ માર્કેટમાં આવેલી છે. અમારી શોપ ઉપર મસાલા ટોસ્ટ સેન્ડવિચ, ચીઝ કોર્ન, ચીઝ ચીલી, પનીર તંદૂરી, પછી રેપમાં પનીર રેપ, વેજ રેપ, ચોકો જેપ, ફ્રેન્ચ ફ્રાઈઝ, સમોસા, દાબેલી એટલી વસ્તુઓ બધી અવેલેબલ છે. અને ફ્રેશ અમે રોજ ઓર્ડરથી બનાવીએ છીએ. વેજ ચીઝ ગ્રીલ, મંચુરિયન એ ગ્રીલમાં આવે છે. અને તમારા ઓર્ડર કોઈ પણ હોય બલ્કના 25 છે, 30, 50 એ પણ અમે ઓર્ડર ઉપર બનાવી આપીએ છીએ. રોજે રોજની વસ્તુઓ લાઈવ ને ફ્રેશ અહીંયા મળે છે. અને કોઈ પણ વસ્તુનો એવો કોઈ તમારો ઓર્ડર હોય તો એ પ્રમાણે ફોન કોલથી અમે ઓર્ડર લઈએ છીએ અને પાર્સલ પણ ડિલિવરી કરી આપીએ છીએ. મારું નામ મસ્તી છે. આપણું ટુ સ્લાઇસનું આઉટલેટ સવારે 10 વાગે ઓપન થાય છે અને રાતના કન્ટિન્યુ 12 વાગ્યા સુધી ચાલુ હોય છે. બલ્ક ઓર્ડર લઈએ છીએ અમે લોકો. બર્થડે પાર્ટી હોય છે, એનિવર્સરી હોય છે, ગમે કંઈ ફંક્શન તમારું હોય છે તો બલ્ક ઓર્ડર અમે લઈએ છીએ. અને તમારો જે રીતે ઓર્ડર હોય છે એ રીતે અમે સ્પેસિફિકલી ધ્યાન રાખીને કરીએ છીએ કે કોઈ અમારી મિસ્ટેક ન થાય. એ પૂરું અમે ધ્યાન રાખીએ છીએ. અમારા ટુ સ્લાઇસનો નંબર ડિસ્ક્રિપ્શન ઉપર આપેલો છે. તે નંબર ઉપરથી તમે કોઈ પણ રીતે કોલ પણ કરી શકો, વોટ્સએપ પર મેસેજ કરી શકો. એ રીતે અમે બલ્ક ઓર્ડર રેડી કરી આપીશું. જૂનાગઢમાં સરદારબાગમાં આવેલી જૂની પોસ્ટ ઓફિસ અચાનક બંધ કરી દેવાતા સ્થાનિક લોકોની હાલાકીમાં વધારો થયો છે. સરદારબાગમાં ડાબી બાજુ એક પોસ્ટ ઓફિસ હતી, જે આસપાસની 20 સોસાયટી અને સરદારબાગમાં આવતા અરજદારો માટે આશીર્વાદરૂપ હતી. પરંતુ જર્જરિત બિલ્ડિંગના બાના હેઠળ પોસ્ટ દ્વારા આ પોસ્ટ ઓફિસને તાત્કાલિક બંધ કરીને તેમની તમામ કામગીરી ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસમાં સ્થળાંતરિત કરતા લોકોમાં રોષ છે. લોકોનું કહેવું છે કે તાત્કાલિક અસરથી નવું બિલ્ડિંગ લઈ અને સરદારબાગની આ પોસ્ટ ઓફિસને કાર્યરત કરવી જોઈએ. દરમિયાન પોસ્ટ અધિક્ષક મુકેશ સૈનીએ કહ્યું કે અમારી તપાસ ચાલુ છે અને જેવું સરસ બિલ્ડિંગ મળશે એટલે કે તુરંત જ આ પોસ્ટ ઓફિસ શરૂ કરી દેવામાં આવશે. પરંતુ રક્ષાબંધન પર્વ ઉપર જ પોસ્ટ વિભાગના આ તગલગી નિર્ણયની આલોચના થઈ રહી છે. હું સરદારબાગ વિસ્તારના મીરાનગરમાં રહું છું અને વર્ષોથી હું આ પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરું છું. આજે એકદમ કોઈ પણ જાણ કર્યા વગર આ સરકારે પોસ્ટ ઓફિસ સરદારબાગ વિસ્તારની બંધ કરી દીધી છે. અને કોઈ પણ એનું બાનું હોય, પણ જો રિનોવેશન થવાનું હોય તો રિનોવેશન કરીને આ સરદારબાગ વિસ્તારની એક જ છે પોસ્ટ ઓફિસ. અહીંના એટલા લગભગ ઓછામાં ઓછી 15 થી 20 સોસાયટીને લાગતી આ પોસ્ટ ઓફિસ છે. તો એ માણસો એટલા હેરાન થાય છે કે અહીંથી આઝાદ ચોક, ગાંધીગ્રામ જવું પડે છે. અને તમામ અમારા સોસાયટીના નાગરિકો ત્રાહિમામ છે આ કારણે. જેમ બને એમ વહેલી તકે આ પોસ્ટ ઓફિસ ચાલુ કરવામાં આવે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે. હમણાં ઘણા સમયથી લગભગ 20 તારીખથી
આ ગઈ આ પોસ્ટ ઓફિસની સુવિધા અહીંયાની પ્રજાને જે ઉપયોગી હતી એ છીનવાયેલી છે. એટલે એમાં આગેવાનોને અને ઘણા બધા અધિકારીઓનો કોન્ટેક્ટ કરતા એવું જાણવા મળેલ છે કે હવે ટૂંક સમયમાં પાછી કાર્યરત કરશે. અને ત્યાંથી એવું જાણવા મળે છે કે આ જર્જરિત છે એટલે આ ઓફિસ અત્યારે બંધ કરવામાં આવેલી છે. તો જર્જરિત તો એક દિવસમાં ક્યારેય થાય નહીં, જર્જરિત થવામાં ઘણો સમય લાગે છે. તો ત્યારે એણે પોતાનો व्यवस्था करी लेवी जोई कि जेथी आ प्रजा हैरान न थाय। अभी हाल ही में सरदार बाग जो सब पोस्ट ऑफिस है उसको हेड पोस्ट ऑफिस में टेम्परेरी शिफ्ट किया है। उसकी वजह ये है कि वहाँ की बिल्डिंग बिल्कुल जर्जर हो चुकी है और मेंटेनेंस हालत में भी नहीं है, और पब्लिक की सुरक्षा की दृष्टि से, कस्टमर की सुरक्षा की दृष्टि से और हमारी जो स्टाफ की सुरक्षा की दृष्टि से अभी इसको हेड पोस्ट ऑफिस गांधीग्राम में शिफ्ट किया है टेम्परेरी रूप से। इसके लिए जूनागढ़ सरदार बाग के लिए पोस्ट ऑफिस के लिए हमने बिल्डिंग के लिए हमने टेंडर भी पहले भी जारी किए हैं, अभी भी टेंडर जारी किया है, और 2 बार हम RAC मैडम है उससे भी मिले हैं, तो उन्होंने हमें पॉजिटिव जवाब दिया है कि बिल्डिंग हम कुछ दिनों में 2-5 दिन में सर्च आउट करके आपको बताएंगे। और हमारा स्टाफ भी इसके लिए सर्च आउट कर रहा है, टेंडर भी जारी किया। जितनी जल्दी हो सके, जितनी जैसे ही हमें बिल्डिंग मिलेंगी, जितनी जल्दी हो सके हम इस जो सरदार बाग पोस्ट ऑफिस है उसको उसी एरिया में शिफ्ट कर देंगे। દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ખામદ્રોડ રોડ ઉપર નીતિનભાઈ કટારિયાના નામના વેપારી ઉપર 4 શખ્સોએ હુમલો કરીને તેને
ઈજાગ્રસ્ત કર્યાની ઘટના બાદ સમગ્ર લોહાણા સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. નીતિનભાઈ અને તેના પુત્ર ક્રિશને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા ગઈકાલે નીતિનભાઈ અને તેના પુત્રના ખબર અંતર પૂછવા માટે ગયા હતા. તેમણે ડીવાયએસપીને ફોન કરીને આવા અસામાજિક લુખ્ખાઓને કડકમાં કડક પાઠ ભણાવવા રજૂઆત પણ કરી હતી. દરમિયાન નીતિનભાઈ અને તેના પુત્ર હાલ તો સ્વસ્થ છે, પરંતુ રઘુવંશી સમાજના આગેવાનો સિવિલ ખાતે ધસી ગયા હતા. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ તમામ બંને પિતા પુત્રને હૈયાધારણા આપીને આરોપીને પકડી લેવા માટે પોલીસ સક્રિય બનશે તેવી ખાતરી આપી હતી. દરમિયાન રઘુવીર સેનાની સાથે સાથે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશુએ પણ આ હુમલાની આકરી ટીકા કરી છે. આજે જુનાગઢની અંદર શરમ આવે એવો જે 2 દિવસ પહેલાનો બનાવ છે, નીતિનભાઈ કટારિયાની અહીંયા હાર્ડવેરની દુકાન છે. અહીંયા ઉછીનો માલ એને અગાઉ આપ્યો તો પૈસા નહોતો આપતો. આ વખતે પાછી ના પાડી કે ભાઈ તું પૈસા દઈ જા. 4 જણાએ આવી અને બાપ દીકરા જે ઉપર હુમલો થયો છે, આ એને ખબર નથી આ ભાજપની સરકાર છે ભાઈ. અમારા હર્ષભાઈ સંઘવીએ આખા ગુજરાતની અંદર વ્યાજખોરીની જે હાલત કરી છે ને, એ આ મારી વાત સાંભળતો હોય તો એ પણ સાંભળી લે. આ જ હાલત તમારી થવાની. અને દાદાગીરી કરવાનું હાવ બંધ કરી દેજો. અમે નીતિનભાઈની ભેગા સમગ્ર રઘુવીર સેના, અમારો લુહાણા સમાજ પણ હારે છીએ. અને આ તો આની ઉપર થયું, પણ કોઈ પણ જ્ઞાતિ ઉપર આવું થાય ત્યારે તમે તારે મને બોલાવજો. કંઈ પણ એવો બનાવ બને ને એનો જવાબ તરત દેવો પડે. મને હમણાં જ એસપી સાહેબની હારે પણ વાતચીત થઈ છે અને 2 દિવસમાં જ તમને એનું રિઝલ્ટ પણ મળી જાય. અને નીતિનભાઈને પણ કીધું, આ માણસ સાવ સીધો સાદો માણસ છે. આની હાલત જો, પોતે મહેનત મજૂરી કરીને રૂપિયા કમાય છે, ધંધો કરે છે. ઉછીના દેવું માલ ન દેવો એ તો મારી ઈચ્છાની હોય ને, એની દુકાનમાં દેવો ન દેવો એની ઈચ્છાની વાત છે. એટલે અમે બધા એને ખૂબ ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ. હમણાં જ એસપી સાહેબે પણ મને એવું પ્રોમિસ આપ્યું છે કે ગિરીશભાઈ તમે ચિંતા કરો માં, આપણે એને ગમે ત્યાંથી પણ ગોતી અને પૂરેપૂરી સજા આપશું. આજે ખૂબ દુઃખ થાય છે કે ખામધ્રોડ રોડ ઉપર જે અમારા નીતિનભાઈ છે કટારિયા, તેની ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. તો આ કેટલા અંશે યોગ્ય છે? ઉધારનો આપવાની સામાન્ય બાબતમાં પણ જો આવી રીતના હુમલા થાય તો આ એક તો વેપારી છે, આને જોઈ અને બીજા વેપારીઓમાં પણ ખૂબ ભય ઉત્પન્ન થાય છે. તેથી મારી નમ્ર અપીલ છે પોલીસ તંત્રને કે આની ઉપર જેમ બને તેમ વહેલાસર કાર્યવાહી કરે અને સમાજમાં ફરી ક્યારે આવું ન બને તેના માટે આજે અમારો આખો સમાજ માનનીય શ્રી ગિરીશભાઈ કોટેચાએ એમણે પણ કીધું છે અને વાત થઈ ગઈ છે એસપી સાહેબ સાથે. અને હું તો એ કહેવા માંગુ છું કે આ તો આપણા એક ભાઈ છે, કાલે આ બીજા ઉપર થાય તો આવો વારંવાર ન થાય તેના માટે હું પોલીસ તંત્રને અપીલ કરું છું કે જેમ બને તેમ આરોપીને સખ્ત સજા આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે. અને નીતિનભાઈની અમે સાથે જ છે બધા, અમારો આખો સમાજ નીતિનભાઈને ગમે ત્યારે કામ હોય ત્યારે અમે કીધેલું છે કે અમે તમારી સાથે જ છે. તો આવી રીતના એક હુમલો થયો તે ખૂબ દુઃખની બાબત છે. તો ફરીવાર આવું ન થાય તે અમારી માંગ છે અને વહેલામાં વહેલી તકે અમને અને એમના પરિવારને ન્યાય મળે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જેલ રોડ ઉપર મહિલા આશ્રય ગૃહ ચલાવવામાં આવે છે. તાજેતરમાં જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ મહિલા આશ્રય ગૃહની મુલાકાત લીધી હતી. અહીં નિરાધાર બહેનોને કેવી રીતે સાચવવામાં આવે છે, એમને શું સુવિધા આપવામાં આવે છે, એની તમામ વિગતો મ્યુનિસિપલ કમિશનરે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા પાસેથી પ્રાપ્ત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે આ તકે આશ્રિત બહેનો સાથે પણ સંવાદ કર્યો હતો અને જે કંઈ પણ જરૂરિયાત હોય મહાનગરપાલિકા એમની સાથે છે તેવી ખાતરી પણ આપી હતી. દરમિયાન મનસુખભાઈ વાજાએ કહ્યું કે જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં કોઈ પણ નિરાધાર બહેનો હોય, કોઈને આશ્રય ન હોય તો મહિલા આશ્રય ગૃહમાં આ બહેનોને સાચવવામાં આવશે. આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ અને મહાનગરપાલિકા સંચાલિત મહિલા આશ્રય સ્થાન કે જે સુખનાથ ચોકમાં આવેલ છે, આજ રોજ આપણા જૂનાગઢના કમિશનર શ્રી પ્રભવભાઈ જોશી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા. દરેક જે ભિક્ષુક બહેનો છે, વૃદ્ધ માતાઓ છે, એની ખાસ મુલાકાત લીધી. એક બહેનોને પૂછ્યું કે તમને શું તકલીફ છે, શું નહીં, એવી મજા આવે. પણ પ્રભવ જોશી સાહેબ ખૂબ આ અમારી સંસ્થાથી પ્રભાવિત થયા અને અભિનંદન આપ્યા કે તમારું બહુ સરસ મજાનું કાર્ય ચાલે છે અને બહેનોને ખાસ કરીને રોજગાર અપાવો. આજે અમારી આ બહેનો છે એ જે હોસ્પિટલની અંદર જે રોટલી આપવામાં આવે છે દરિદ્ર નારાયણના સગાઓ માટે,
એ પણ દરરોજ 150થી પણ વધુ રોટલીઓ આ બહેનો બનાવે છે. આ ઉપરાંત અમારા બીજા જે બહેનો છે એ ભરત ગૂંથણનું કામ કરે છે, પછી રાખડી બનાવવાનું કામ કરે છે. એટલે અમે અહીંયા બેઠા પણ આ બહેનોને ગૃહ ઉદ્યોગ માટે અમે એને કામ આપીએ છીએ. મારે આવી રીતના પરિસ્થિતિ હતી એટલે હું મારી રીતે વહી આવીશું. અમારા ઘરમાં બધા અમને કાઢી મૂક્યા મારી કૂટીને. અને બીજા નંબર સત્યમ સેવા મંડળ અમને મનસુખભાઈ વાજા અમને સાચવે છે બહુ. આ પરિસ્થિતિ અમારી નબળી છે એટલે અમારે હું અહીંયા 6 વર્ષથી અહીંયા રહું છું. મનસુખભાઈ બધા પ્રમુખ ટ્રસ્ટીઓ બધા બહુ સારા છે, અમને ખૂબ સરસ રીતે રાખે છે અને આ ઘર કરતાં પણ વિશેષ છે. અમને કાંઈ ઘટતું નથી અને હું મજામાં છું. બધા બહેનો બધા વ્યવસ્થિત રાખે છે. જમવાનું પણ બહુ સરસ છે, નાસ્તો છે, સવારનો નાસ્તો, ચા, જમવાનું બધું અમને વ્યવસ્થિત સરસ રીતે મળે છે. હોય અને કાંઈ તકલીફ નથી. સંસ્થા મને વાલી છે. એમાં જો સંસ્થાની જોશી સાહેબે મુલાકાત લીધી અને આવ્યા, તેમજ અમે ખુશી થઈ. અમારા શ્રી પ્રમુખ સાહેબ છે અને તેમજ વાલી મારી સંસ્થા, વાલી મારી બહેનો અને આ બધાય મને હળી મળીને રાખે છે. અને અમારા જાગુબેન, ગીતાબેન મેનેજર અને મિનિસ્ટર જાગુબેન તો પ્રમુખ સાહેબ સૂચન કરે છે તો મને સરસ રીતે સાચવે છે. હું કામ નથી કરી શકતી, અપારંગ છું અને આંખે અંધ છું. તેથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જુનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ ગ્રોફેડ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી ઠેકવા જતા એક સિંહ બાળ કમ્પાઉન્ડની જાળીમાં ફસાઈ જતા વન વિભાગને રેસ્ક્યુ કરવું પડ્યું હતું. બનાવની જાણ વન વિભાગને થતા વન કર્મચારીઓ રેસ્ક્યુ સાધનો સાથે ગ્રોફેડના ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે જાળીમાં 1 થી 2 વર્ષનું સિંહ બાળ ફસાયેલું જોવા મળ્યું હતું. સળિયા વાગ્યા હોવાને કારણે આ સિંહ બાળને લોહી પણ નીકળ્યું હતું. આમ છતાં વન કર્મીઓએ એમને સુરક્ષિત રીતે જાળીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાજ્યા મેહ વરસ્યા નહીં, પણ ધીમી ધારના વરસાદથી વાવણીને મળ્યું જીવતદાન. હજુ કાલે પણ ભારે વરસાદની વકી દર્શાવતું હવામાન ખાતું. સક્કરબાગમાં સિંહ અને વાઘ ઘાસ ખાતા હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં અચરજ. જો કે ચોમાસામાં પાચન શક્તિ વધારવા પ્રાણીઓ શાકાહાર ખાતા હોવાનો ઝૂ અધિક્ષકનો અભિપ્રાય. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સર અંગેના મેમોગ્રાફી ટેસ્ટનો નિઃશુલ્ક પ્રારંભ. મહિલાઓને જાગૃત થઈને સમયસર ટેસ્ટ કરાવવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અપીલ. અને જર્જરિત બિલ્ડિંગના બાના હેઠળ સરદાર બાગની પોસ્ટ ઓફિસ અચાનક બંધ કરી દેવાતા 20 સોસાયટીના લોકોને હવે ગાંધીગ્રામ ધક્કા ખાવા પડશે. રક્ષાબંધન પર્વ ઉપર જ પોસ્ટ વિભાગનો તગલકી નિર્ણય. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.